ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 4 જેમાં આપણે વ્યવસ્થા તંત્રના પ્રકારો વિશે ચર્ચા કરતા હતા. અગાઉના લેક્ચરની અંદર વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્રની આપણે ચર્ચા કરી હતી. હવે ત્યાર પછીનો જે પ્રકાર છે એ છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર, જેને મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર અંગ્રેજીમાં કહેવાય. મેટ્રિક્સ એટલે શ્રેણી રચાય ઊભી અને આડી, બરાબર. જોઈએ એની અંદર શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે ને એ અત્યારનું આધુનિક છે. લગભગ મોટા ભાગના ઉદ્યોગો અને એકમોની અંદર આવા પ્રકારના માળખાની રચના કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય. એક નિર્ણયો લેવા માટેનું માળખું હોય અને બીજું છે એ ટેકનિકલ પ્રશ્નો માટેનું માળખું હોય. એક માળખું છે એ નિર્ણયો લેશે અને બીજું માળખું જે છે એ ટેકનિકલ જે કાંઈ પણ પ્રશ્નો આવે ને એનો ઉકેલ લાવશે. એટલે આવી રીતે બે અલગ અલગ માળખાની રચના આ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં જોવા મળે છે. એને પ્રોજેક્ટ માળખું પણ કહેવાય, બરાબર. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. આ બે અલગ અલગ માળખાઓનું સંયોજન કરવામાં આવે અને એ સંયોજનથી ઉદ્ભવતું જે માળખું છે એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પછી આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે, બરાબર. આવી રીતે આ શ્રેણિક માળખું જે છે એ કાર્યાનુસાર અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની જે લાક્ષણિકતાઓ આવે એને સમાવતું વિશિષ્ટ પ્રકારનું શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી રહે છે, તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે. આવા પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર હોય એમાં વિશિષ્ટીકરણનો પણ લાભ મળશે અને પ્રોજેક્ટ સંચાલન જે છે એના લાભ પણ આની અંદર મળશે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું છે. બહુવિધ હુકમો, એક કરતાં વધારે અધિકારીઓ દ્વારા આપવામાં આવતા જે હુકમો છે એના દ્વારા ચાલતું આ વ્યવસ્થા તંત્રીય માળખું છે. હવે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર જે છે એમાં કાર્યાનુસાર વિભાગીકરણ, કામ પ્રમાણે વિભાગ પાડેલા હોય એ, અને પ્રોજેક્ટ વિભાગ જે પ્રોજેક્ટ જે છે અલગ અલગ પ્રોજેક્ટ એ, પ્રોજેક્ટ બી, પ્રોજેક્ટ સી, એવી રીતે અલગ અલગ વિભાગીકરણ જે છે એનો તમને એમાં સમન્વય જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી જે છે એ અલગ અલગ પ્રોજેક્ટ મેનેજરને સોંપેલી હોય. દાખલા તરીકે સરકાર છે, સરકારના અલગ અલગ પ્રોજેક્ટ ચાલતા હોય, ડેમના કામ ચાલતા હોય અલગ અલગ જગ્યાએ, બરાબર. તો ડેમ એક બનતો હોય અમદાવાદ ઉપર, તો એનો જે પ્રોજેક્ટ છે, બરાબર, એ પ્રોજેક્ટનો મેનેજર છે એ અલગ હશે. સુરતમાં એક ડેમ બનતો હોય અથવા તો પુલ બનતો હોય તો એનો બીજો પ્રોજેક્ટ થયો તો એના માટેનો પ્રોજેક્ટ મેનેજર અલગ હશે. તો આવી રીતે અલગ અલગ પ્રોજેક્ટ મેનેજર જે છે એને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે. જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. દરેકે દરેક અલગ અલગ પ્રોજેક્ટ માટે અલગ અલગ પ્રોજેક્ટ મેનેજર જે છે એની નિમણૂક કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. જે પ્રોજેક્ટ મેનેજરને જે પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હોય એને સફળતાપૂર્વક પૂર્ણ કરવો એ જે તે મેનેજરની જવાબદારી હોય છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટનું કામ કરવાનું હોય તો એને અલગ અલગ પ્રોજેક્ટમાંથી
જે કર્મચારીઓ જે છે એને આપવામાં આવે. દાખલા તરીકે હવે અમદાવાદની અંદર કામ ચાલતું હોય, સુરતની અંદર પૂર્ણ થવામાં છે, તો સુરતમાં જે કામ પૂરું થવામાં છે એના કર્મચારીઓને પાછા અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવે, બરાબર. કારણ કે કામ તો એક સરખા પ્રકારનું છે. બાંધકામનું કામ ચાલુ હોય સુરતની અંદર, બરાબર, એ પૂરું થવામાં છે, તો એના જે કર્મચારીઓ કે એના જે મજૂરો છે એને બીજી જગ્યાએ જે પ્રોજેક્ટ શરૂ હોય ત્યાં મોકલી દેવામાં આવે, અથવા તો ત્યાંની જે મશીનરી છે, બરાબર, એને અન્ય જગ્યાએ ફેરફાર કરી નાખવામાં આવે. આ રીતે તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતોના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ રીતે મેળવેલ નિષ્ણાતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાત, ઉત્પાદન રચના નિષ્ણાત, તકનીકી નિષ્ણાત એટલે ટેકનોલોજી, કમ્પ્યુટરનો નિષ્ણાત. આ નિષ્ણાતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં તેમને મોકલી દેવામાં આવે છે. ટુકડી બનાવી નાખવામાં આવે, જૂથ બનાવી નાખવામાં આવે, ટીમ બનાવી નાખવામાં આવે કામ પ્રમાણે. કમ્પ્યુટરનું કામ જેને આવડતું હોય એની એક ટીમ અલગ હોય, ટેકનિકલ કામ આવડતું હોય એને એક ટીમ અલગ હોય, ઉત્પાદન સાથે સંકળાયેલી ટુકડી અલગ હોય. તો આવી રીતે અલગ અલગ વિભાગમાંથી નિષ્ણાત કર્મચારીઓ, નિષ્ણાત વ્યક્તિઓ જે છે એની સેવા લેવામાં આવે છે. પ્રોજેક્ટ પૂરો થઈ જાય એટલે એને એના મૂળ સ્થાને પાછા મોકલી દેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા તમે જુઓ, આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર જે છે એનો ડાયાગ્રામ તમને આપેલો છે. હવે સૌથી ઉપર જનરલ મેનેજર, કંપનીનો હેડ, એકમનો જે હેડ કહેવાય એ ઉચ્ચ સંચાલન સપાટી જે છે ત્યાં હોય છે. એના નીચે તમે જુઓ તો ઉત્પાદન અધિકારી હોય, ખરીદ અધિકારી હોય, ઇજનેર અધિકારી હોય, સંશોધન અને વિકાસ અધિકારી હોય, અથવા તો આ બધા કાર્યો છે કાર્યાનુસાર. અને હવે અહીંયા તમે જુઓ પ્રોજેક્ટ નંબર 1 એનો સંચાલક અલગ હશે, પ્રોજેક્ટ નંબર 2 એનો સંચાલક અલગ હશે, પ્રોજેક્ટ નંબર 3 એનો સંચાલક અલગ હશે. એટલે પ્રોજેક્ટ નંબર 1 જે છે એનો મેનેજર, પ્રોજેક્ટ નંબર 2 એનો મેનેજર અલગ, પ્રોજેક્ટ નંબર 3 એનો મેનેજર અલગ, બરાબર. 3 પ્રોજેક્ટ મેનેજર થયા, 3 અલગ અલગ જગ્યાએ કામ ચાલે છે. હવે ત્રણેય જગ્યાએ ઉત્પાદન કરવાનું હોય તો આ જે ઉત્પાદન અધિકારી જે છે, બરાબર, એ ત્રણેય પ્રોજેક્ટની અંદર ઉત્પાદન કરશે, માર્ગદર્શન આપશે. કારણ કે આ ઉત્પાદન અધિકારી જે છે એ ઉત્પાદનની અંદર માહિર હોય, આ ઉત્પાદન અધિકારીનું આખું જૂથ હોય, ઉત્પાદન અધિકારીની આખી ટીમ હોય, બરાબર. તો આ ત્રણેય જગ્યાએ ત્રણેય પ્રોજેક્ટની અંદર ઉત્પાદનને લગતી કોઈ પણ કામગીરી હોય તો એને સોંપવામાં આવે. ત્રણેય પ્રોજેક્ટ માટે ખરીદી કરવાની હોય તો આ એક જ ખરીદી અધિકારી છે એ બધા પ્રોજેક્ટ માટે ખરીદી કરશે. બાંધકામ હાલતું હોય 3 અલગ અલગ જગ્યાએ, તો ત્રણેય અલગ અલગ જગ્યાએ સિમેન્ટની ખરીદી આ એક જ અધિકારી કરશે, સ્ટીલની ખરીદી આ એક જ કરશે, રેતી કપચી જે કાંઈ મગાવવાનું હોય એ આ જ ખરીદી કરશે, અથવા તો આ જ મજૂરની વ્યવસ્થા કરશે, બરાબર. ત્રણેય પ્રોજેક્ટ માટે. ઇજનેરી, એન્જિનિયરિંગ, ત્રણેય પ્રોજેક્ટ જે છે એનો પ્લાન બનાવવાનો હોય, બરાબર. તો પ્લાન કોણ બનાવશે? જે એન્જિનિયર છે એ. તો ત્રણેય પ્રોજેક્ટનો એન્જિનિયર એક હોય, બધી જગ્યાએ અલગ અલગ ન હોય. મેનેજર, સંચાલક અલગ હોય, પણ કામ કરવાવાળા કર્મચારીઓ જે છે એ અલગ હોય. માની લો કે પ્રોજેક્ટ 1, 2 ને 3 ના પ્લાન બની ગયા, એન્જિનિયર છે એ ફ્રી થઈ ગયો, વળી પાછો ચોથો પ્રોજેક્ટ જ્યાં શરૂ કરવાનો હોય ત્યાં એને મોકલી દેવામાં આવશે. ત્રણેય પ્રોજેક્ટ માટે સંશોધન અને વિકાસને લગતી કામગીરી કોઈ એક જ વ્યક્તિ કરતો હશે. અહીંયા કઈ રીતે કરવું, અહીંયા કઈ રીતે કરવું, અહીંયા શું કરવું, બરોબર. એના માટેની સંશોધન અને વિકાસ માટેની જવાબદારી જે છે એ કોઈ પણ એક અધિકારીના હાથમાં હોય છે. તો અહીંયા તમે જુઓ, વિભાગ અનુસાર અને કાર્ય અનુસાર એ બેયનો સમન્વય જોવા મળે છે અને મેટ્રિક્સની રચના થાય છે. મેટ્રિક્સ એટલે ઊભું ને આડું, બરોબર. એટલે ઊભું વ્યવસ્થા તંત્ર રીતે છે અને આડું વ્યવસ્થા તંત્ર રીતે છે, એનો સમન્વય થાય, જે બોક્સની રચના થાય છે, જે એકબીજાને રેખાઓ છેદે છે અને આવી રીતે મેટ્રિક્સની રચના થાય છે. ગણિતનો શબ્દ છે મેટ્રિક્સ. મેટ્રિક્સ એટલે કે ભેગું કરવું. તો આ બે ભેગું કર્યું. હું કાર્ય અનુસાર, વિભાગ અનુસાર વ્યવસ્થા તંત્ર જે છે એનો સમન્વય તમને અહીંયા જોવા મળે છે, એટલે એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે ડિસેન્ટ્રલાઇઝેશન. ડિસેન્ટ્રલાઇઝેશન એટલે કે સત્તાની સોંપણી, જવાબદારીની સોંપણી.
આનો વિરુદ્ધાર્થી શબ્દ છે કેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે કે સત્તા અને જવાબદારીનું કેન્દ્રીકરણ એટલે કે સત્તા એક હાથમાં હોવી. કોઈ પણ એક વ્યક્તિના હાથમાં સત્તા હોય તો એને કેન્દ્રીકરણ કહેવાય. પણ અહીંયા આપણે શીખીએ છીએ વિકેન્દ્રીકરણ. જોઈએ એની અંદર વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કરવાથી નીચેની બે બાબતો જે છે એની સ્પષ્ટતા થાય છે. શું? તો કે કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. ઉચ્ચ સપાટી દ્વારા જ મોટાભાગના નિર્ણયો લેવામાં આવે છે. આપણે વ્યવસ્થા તંત્રના પ્રકાર જોયા, વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કર્યો, એના ઉપરથી આપણને એટલી ખબર પડી કે મોટે ભાગે મોટા એકમોની અંદર સત્તા જે છે ને એ એક વ્યક્તિના હાથમાં હોય અને ક્યાં કેન્દ્રિત થઈ હોય? ઉચ્ચ સપાટી સંચાલને, કે જ્યાં જનરલ મેનેજર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, બરાબર, આ કામ કરતા હોય એની પાસે તમામ પ્રકારની સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. અને બીજું જોયું, કેટલાક ધંધાકીય એકમોમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે. તેઓ તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે. વળી પાછા અમુક પ્રકારના એકમો એવા હોય કે જે તે કર્મચારી કે જે તે અધિકારી છે એને પોતાના વિભાગના કાર્ય માટે સત્તા આપવામાં આવેલી હોય. પોતાના વિભાગની સત્તા જે છે, કામની સત્તા, એ પોતાની પાસે હોય અને પોતાને જે કામ સોંપવામાં આવ્યું હોય એની જવાબદારી એની પોતાની બને છે. બરાબર? એટલે બે રીતે, કાં તો શું હોય, એક વ્યક્તિના હાથમાં સત્તા હોય, એ પહેલામાં જોયું ઉચ્ચ સપાટી સંચાલને, અને કાં તો બધાની પાસે સત્તા હોય વિભાગ પ્રમાણે. બરાબર? પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોવાથી એને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. કેન્દ્રીકરણ જે છે એ કોને કહેવાય? તો કે એક વ્યક્તિના હાથમાં સત્તા હોય, ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થયેલી હોય. અને બીજા પ્રકારના વ્યવસ્થા તંત્રને અંદર દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી તેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. વિભાગ પ્રમાણે અલગ અલગ વિભાગની અંદર એના કામ પ્રમાણે એને સત્તા આપી દેવામાં આવી હોય તો આને શું કહેવાય? વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. ત્યાર પછી વિકેન્દ્રીકરણનો ખ્યાલ, અર્થ અને એની વ્યાખ્યા જોઈએ. સૌ પ્રથમ વિકેન્દ્રીકરણ, બરોબર, ડિસેન્ટ્રલાઇઝેશન જેને કહેવાય, સત્તાની સોંપણી, એનો ખ્યાલ આપણે જોઈએ. વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્વનો ખ્યાલ છે. વિકેન્દ્રીકરણ જે છે એ શેનું કરવાનું હોય? તો કે સત્તા અને જવાબદારીનો. તો વિકેન્દ્રીકરણનો ખ્યાલ જે છે એ કોની સાથે જોડાયેલો છે? તો કે સત્તા અને જવાબદારી સાથે. સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી તે જાતે નક્કી કરવાનું હોય છે. સત્તાની સોંપણી કરી દેવી કે સત્તા આપણી પાસે રાખવી, બરોબર, આ કોણે નક્કી કરવાનું હોય? ઉચ્ચ સપાટી સંચાલને કામ કરતા જે ઉચ્ચ અધિકારીઓ છે એને અગાઉ નક્કી કરી નાખવું પડે. એકમના સંદર્ભે આ નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રીય સત્તાનો ખ્યાલ અને મોટા કદના એકમો માટે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપાવી શકે. બરોબર? નાનું એકમ હોય ને તો એમાં સત્તાનું કરી નાખવાનું કેન્દ્રીકરણ, એક વ્યક્તિને આપી દેવાનું. મોટું એકમ હોય, વિશાળ એકમ હોય, હજારોની સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હોય તો ત્યાં શું કરી નખાય? વિકેન્દ્રીકરણ, એટલે કે સત્તાની સોંપણી કરી દેવાય. તો તમને સફળતા મળે, તો તમને સારા પરિણામો મળશે. અર્થ: ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ, એટલે કે ઉપરથી નીચેની તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. બરોબર? ઉપરથી નીચે સત્તાનો પ્રવાહ વહે છે, બરોબર, અને ક્રમશઃ દરેક સપાટીએ જરૂરિયાત પ્રમાણે, કામ પ્રમાણે સત્તાની જે સોંપણી કરવામાં આવે એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ કહેવાય. વ્યાખ્યા: હેનરી ફેયોલ ના જણાવ્યા મુજબ તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. હેનરી ફેયોલે વ્યાખ્યા આપેલી છે વિકેન્દ્રીકરણ માટેની કે આપણા કર્મચારીઓ જે છે, કે આપણા જે તાબેદારો છે એને સત્તા સોંપણી કરવાની, એનું કાર્ય વિભાજન કરી નાખવાનું, કામની સોંપણી કરી દેવાની, અને આપણા નિર્ણયની અંદર, ધંધાના નિર્ણયની અંદર અથવા તો નિર્ણય પ્રક્રિયાની અંદર એને સામેલ કરવા, જેને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે
તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ કહે છે. જે સપાટીએ કર્મચારીને કામ કરવાનું હોય એ સપાટીએ એના કામ પૂરતી એને સત્તા અને જવાબદારી જે સોંપી દેવામાં આવે એને વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એનું મહત્વ, વિકેન્દ્રીકરણ જે છે એનું મહત્વ શું છે તો કે ત્વરિત નિર્ણયો. વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે. બરાબર, જે વ્યક્તિ જે વિભાગમાં કામ કરતો હોય એ વિભાગના નિર્ણયો લેવા માટેની એને સત્તા આપેલી હોય છે. એટલે એના વિભાગના નિર્ણયો એણે પોતે જ લેવાના હોય છે, કોઈને પૂછવાની જરૂર છે નહીં. તેથી જે સપાટીએ કાર્ય કરવાનું હોય તે સપાટીએ નિર્ણયો લઈ તેનો અમલ શરૂ થઈ જાય છે. તેથી નિર્ણયો જે છે એ ત્વરિત અને અસરકારક રીતે લેવાય છે. તમને તમારા કામની સત્તા આપેલી હોય, તમને તમારા વિભાગના નિર્ણય લેવા માટેની સત્તા આપી દીધેલી હોય, તમારે કોઈને પૂછવાની જરૂર છે નહીં. માટે શું થાય, નિર્ણયો જે છે કોઈ પણ કામ માટેના એ ઝડપથી લેવાય છે. પછી ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટા ભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે. વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્ય કે તળ સપાટીએ લેવાની સત્તા આપવામાં આવે છે, જેથી ઉચ્ચ સપાટીના સંચાલકોના કાર્યભારમાં ઘટાડો થઈ શકે. શું થાય, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો થાય. કેમ તો કે મોટાભાગના નીતિ વિષયક નિર્ણયો છે ક્યાં લેવાના હોય, ઉચ્ચ સપાટીએ. હવે ઉચ્ચ સપાટી નક્કી કરી નાખે કે ભાઈ જે તે વિભાગને આપણે કામ સોંપી દો, જે તે વિભાગને આપણે નિર્ણય લેવા માટેની સત્તા આપી દો. એટલે સત્તાની સોંપણી થઈ જાય એટલે ઉચ્ચ સપાટીના જે કર્મચારીઓ છે, ઉચ્ચ સપાટીના જે જનરલ મેનેજર છે એનું કામ ઓછું થઈ જાય. એટલે એનો કાર્યભાર જે છે એની અંદર ઘટાડો થાય છે. તમે બીજાને કામ સોંપી દો એટલે તમારું કામ ઘટી જાય. આવી રીતે અભિપ્રેરણમાં વધારો, મોટિવેશન જેને કહેવાય. કર્મચારીઓને તમે સત્તા આપો એટલે એને અભિપ્રેરણ મળે, એને પ્રોત્સાહન મળે, એના કામ કરવાના ઉત્સાહની અંદર વધારો થાય. વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં વધારો થાય છે. ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્ય અંગેના નિર્ણયો લેવા માટેની સ્વતંત્રતા આપવામાં આવતી હોય તો તેમના લીધેલ નિર્ણયો સફળ થતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેઓને વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણયો લઈ તેનો સામનો કરી શકાય તે માટેનો અનુભવ પણ મળી રહી છે. વિકેન્દ્રીકરણ કરી અને તમે કર્મચારીઓને સત્તાની સોંપણી કરો એટલે શું થાય, એના આત્મવિશ્વાસમાં વધારો થાય, એના અભિપ્રેરણમાં વધારો થાય. માની લો કે પોતે જાતે નિર્ણય લીધેલો હોય અને એ નિર્ણય લેવાથી એકમને જો સફળતા મળે તો પોતાનો આત્મવિશ્વાસ વધશે, પોતાને અભિપ્રેરણ પણ મળશે. બરાબર, અને અલગ અલગ પરિસ્થિતિની અંદર કેવા પ્રકારના નિર્ણયો લેવા એનો પણ એને ખ્યાલ આવશે, પોતાની બુદ્ધિક શક્તિનો પણ વિકાસ થશે. બરાબર, એટલે અભિપ્રેરણમાં વધારો. ત્યાર પછી સંચાલકીય પ્રતિભાનો વિકાસ. વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણયો લેતા હોય છે. બરાબર, વિકેન્દ્રીકરણમાં શું હોય, તળ સપાટીએ કર્મચારીઓ કામ કરતા હોય તો એને અનુરૂપ, મધ્ય સપાટીએ કામ કરતા હોય તો એને અનુરૂપ પોતે નિર્ણય લેતા હોય. એટલે શું થાય, એના પરિણામ અંગેની જવાબદારી પણ પોતે સ્વીકારતા હોય. પોતે નિર્ણય લીધો હોય, પોતે જ નક્કી કરેલું હોય તો જે કાંઈ પણ પરિણામ આવે એ પરિણામ જે છે એના માટે જવાબદાર કોણ હોય, જે તે વિભાગનો કર્મચારી. તેમને જે તે કાર્ય માટે નિર્ણયો લેવામાં સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી તેમનામાં તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવાની, તેમની વચ્ચે સંકલન સાધવાની, પોતાના કાર્યનું આયોજન કરવાની અને અંકુશ જાળવવાની આવડત કેળવાય છે. બરાબર, હવે આપણા અલગ અલગ વિભાગના કર્મચારીઓ જે છે એને એના વિભાગની જે સત્તા સોંપવામાં આવી હોય એટલે એની જે બુદ્ધિશક્તિ છે એનો વિકાસ થાય, પોતાને સ્વતંત્રતા આપવામાં આવી હોય એટલે શું થાય, એ તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે, નેતા તરીકેના ગુણ એનામાં વિકસે.
પછી એમની વચ્ચે સંકલન, અલગ અલગ કર્મચારીઓ વચ્ચે સંકલન સાધવાની એને ખબર પડે, પોતાના કાર્યનું આયોજન કઈ રીતે કરવું એનો એને ખ્યાલ આવશે, અને એ કામની ઉપર અંકુશ પણ કઈ રીતે રાખવો એનો એને ખ્યાલ આવશે. એટલે આવા પ્રકારની વિવિધ આવડત જે છે એ આપણા કર્મચારીની અંદર કેળવાય છે. તેથી કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિઓમાં નિર્ણયો લઈ તેમની પ્રતિભા બતાવવાની તક મળે છે. અલગ અલગ પરિસ્થિતિની અંદર, તેજીની પરિસ્થિતિ હોય, મંદીની પરિસ્થિતિ હોય, કર્મચારીઓને લગતા કોઈ પ્રશ્નો હોય, ગ્રાહકોને લગતા કોઈ પ્રશ્નો હોય, આપણા સરકાર જે છે એના કાંઈ નીતિ વિશે ફેરફારો આવે આપણા ધંધાને લગતા, તો આવી બધી પરિસ્થિતિઓ જે છે એની અંદર આપણા કર્મચારીને પ્રતિભા બતાવવાની તક મળે. બરોબર કે ભાઈ હું આવી પરિસ્થિતિની અંદર આવા પ્રકારનો નિર્ણય લઈ શકું, જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે. ને આવી રીતે અનુભવ મળવાથી આપણા કર્મચારીઓ જે છે એમાં સંચાલકીય પ્રતિભાનો વિકાસ થાય અને ભવિષ્યની અંદર પોતે પણ સંચાલક બની શકે. અસરકારક અંકુશ. દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીઓની ભૂલ માટે શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને છે, જેને કારણે અસરકારક અંકુશ જળવાય છે. અલગ અલગ વિભાગમાં અલગ અલગ અધિકારીઓને પોતાના વિભાગ પૂરતી સત્તા આપવામાં આવેલી હોય, એટલે પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ જે છે એ માની લો કે ભૂલ કરે, બરાબર, નિયમ પ્રમાણે કામ નહીં કરતા હોય, તો એ જે તે વિભાગનો અધિકારી છે એની સામે શિક્ષાત્મક પગલાં લેશે. કેમ? એની પાસે સત્તા છે એટલા માટે, આપણે એને સત્તા સોંપણી કરેલી છે એટલા માટે. એટલે ઓટોમેટિક અંકુશ જે છે એ અસરકારક બને છે. અસરકારક અંકુશ તમે રાખી શકો છો. સંવાદિતાનું સર્જન. વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્વ આપવામાં આવે છે. બરોબર, વિકેન્દ્રીકરણ દ્વારા શું થાય? દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓ જે છે એને આપણે આપણા ધંધાની નિર્ણય પ્રક્રિયા જે છે એની અંદર સામેલ કરીએ છીએ. બરોબર, અને એને મહત્વ આપવામાં આવે છે. હવે દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણયો લેવામાં આવે છે. બરાબર, આપણા ધંધાની અંદર દરેક વિભાગના, દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ જે છે એટલે કે હુકમ આપનારા અને હુકમ મેળવનારા મદદનીશો જે છે એ બધાની વચ્ચે ચર્ચા વિચારણા કરી અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે છે. ટૂંકમાં બધાની સંમતિથી, સર્વસંમતિથી એકમની અંદર નિર્ણય લેવામાં આવે છે. અને આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે. એક વિભાગનો કર્મચારી બીજા વિભાગના કર્મચારીના સંપર્કમાં આવે છે. બરાબર, એટલે એકમની અંદર સહકારનું વાતાવરણ સર્જાય છે અને સંવાદિતાનું સર્જન થાય છે. આપણા ધંધાની અંદર સહકારનું વાતાવરણ ઊભું થાય અને એકબીજા વચ્ચે સંવાદિતા જળવાય, એકબીજા વચ્ચે જૂથ ભાવના કેળવાય, લાગણીઓ વિકસે, સંબંધોનો વિકાસ થાય અને આપણા ધંધાની અંદર આપણા જે ધ્યેયો છે એને પાર પાડવામાં સરળતા રહે છે. વિકેન્દ્રીકરણની મર્યાદા. જ્યાં ખૂબ જ નાના પાયા ઉપર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય તેમજ ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવી જરૂરી હોય તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. જ્યાં ધંધાનું કદ નાનું હોય, એકમનું કદ નાનું હોય એવી જગ્યાએ બરાબર તમે વિકેન્દ્રીકરણ અપનાવી શકો નહીં. આ ઉપરાંત જ્યાં તમારી પાસે તમારા ધંધાના રહસ્યો છે એ જાળવવાના હોય, તમારા ધંધાની ગુપ્તતા જાળવવી હોય, એવી પરિસ્થિતિની અંદર પણ તમે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી શકો નહીં. સત્તાનું વિકેન્દ્રીકરણ કરશો તો તમારા રહસ્યોની જાળવણી થશે નહીં અને જો રહસ્યોની જાળવણી ન થાય તો ધંધાને નુકસાન થવાની શક્યતા છે. કેમ? તો કે આપણે જે મોનોપોલી કેળવી છે, આપણી જે રહસ્યતા છે એ બીજા જાણી લે અને આપણી જેવો ધંધો શરૂ કરશે. કેટલીક વાર સમાન નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવને કારણે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. બરાબર, ઘણી બધી વખત એક સરખી નીતિ રાખવામાં આવે, એક સરખી નીતિનો અમલ કરવાનો હોય એ ન થાય. બધી જગ્યાએ અલગ અલગ નીતિઓ વિકસાવવામાં આવેલી હોય, બરાબર, અને સંકલનનો જો અભાવ હોય
તો વિકેન્દ્રીકરણની અંદર તમને સફળતા મળતી નથી. આ વિકેન્દ્રીકરણની મર્યાદા છે. ટૂંકમાં નાના એકમો હોય, રહસ્યની જાળવણી કરવાની હોય, એક સરખી રીતે નીતિનો અમલ ન થતો હોય, ત્યાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. તો અહીંયા સુધી વિકેન્દ્રીકરણ સુધી આપણે રાખીએ. હવે પછીના લેક્ચરની અંદર સત્તા સોંપણીને લગતી વાત પાછી કરશું.